કેમ કાઢ્યા છે? તમે મોટું કરવા જ્યાં ખરા તો ભાઈ આ જોવા જેવી વસ્તુ. આ બધી અજબ રચી કીર્તાર તારી કળાનો નહીં પાર. હે પરમાત્મા, હું તારું કઈ રીતે વર્ણન કરું? આ સૃષ્ટિની અંદર કેટલા બધા જીવાત્માઓ બનાયા છે. આપણે તો ખાલી આ ભેંસ, કૂતરું, બલિયાળું, માછલી આ જ જોયું. આ ત્રણ લોકની અંદર આકાશ, ધરતી ને પાતાળ, આ ત્રણ અંદર એટલા બધા જીવો. આ પૃથ્વી લોકમાં મનુષ્ય દેશ તો આકાશની અંદર એવા વાયુઓ છે કે સવારે 9 વાગે ઉઠો ને એટલે ચૂંટણી ઓફ કરો ને તમે એટલે તમને દેખાય. પણ તમારી એવી નજર થવી જો. એમ કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે તું દિવ્ય ચક્ષુ લાવી દે તો તારા યુદ્ધ જીતવાનો મેળ પડી જશે. એવી રીતે પરમાત્માએ આપણને કીધું કે આ સદય દેહમાં હું બેઠેલો છું, બસ તું કેવલ તારી સુરતાના અંદર પરોઈ દે. જો એ સુરતા પરોઈ જશે ને તો સમરણ તો ઓટોમેટિક ચાલુ થઈ જાય. પણ પેલું કીધું નહીં રોમા પીરે કે હુકમ કરો તો પીર જાતર આવી જાય. ભાઈ હવે રોમો પીર હુકમ કરવા આવી ખરા હોય? આપણું હું પણ ઓછું કરવાનું. આપણું હું પણ ઓછું થઈ જાય એટલે રોમો પીર સાક્ષાત શિવ. લોકોને તો પજે લાગતા શરમ. આ દેહમાં પજે કોને લાગવું? કોને પજે લાગવાનું? આ દેહની અંદર પજે કોને લાગવું? સ્વયં પરમાત્માને લાગવાનું, કોઈને બીજાને લાગવાનું નહીં. આ મનમાંથી નીકળી ગયું એટલે તરત પેલો દેખાય. નકા એવી રીતે દેખાયો નહીં. કોલસો ગમે એટલો દૂધથી ધોવાય ખરો હે તો આ મન સાહેબ જ્ઞાન વગર નહીં ધોવાય. મનને જ્ઞાનનું વર્ણન જોવું. પણ આપણે બધા જાતિવાદમાં બેસી ગયા. શેમાં બેસી ગયા? જાતિવાદમાં. જો ભગવાનને જાતિવાદ રાખ્યો હોય ને તો આ બધામાં હરખો બતાવ્યો ના હોય, કણકણમાં ઈશ્વર બતાવ્યો ના હોય. પણ કણમાં ને મનુષ્યમાં અલગ છે. જે કણ છે, જે ફ્રૂટ ને ફળમાં છે, ખાવા વાળો જીવ છે. અને સદૈવ આત્માની અંદર જે છે એ કોઈ જ્ઞાન કરવાનો માર્ગ છે. પણ આપણે ભેગું કરવા પડ્યા છીએ એટલે આ પડોળ બંધ થઈ ગયો. આપણે સમજ્યા? અને સાહેબ માણસ જે મનુષ્ય દેહની અંદર જીવન જીવવા માટે કેટલું બધું પરમાત્માએ આપણને આપ્યું છે તમે જોવો તો ખરા. ઘેર ઊંઘવા માટે ગાડલો, ખાટલા, ફરવા માટે ગાડીઓ, સાહેબ એસી રૂમ. આ કૂતરો ને બલાડો તો એસી પાડીએ તડકો કેવો પડે બપોરે તો હે પરમાત્મા સાહેબ એમને જીવાડે છે. વિચાર કરો તમે. પણ આપણે જો ભજન નહીં હોય સાહેબ તો આ અવતાર ધરે એવો નહીં. ભજન ચોક્કસ જોવો અને ચોક સંતની કુટિયા હોય ને સાહેબ જજો તો તમને અનુભવ થશે. નારદજી રોજ શંકર ભગવાનના જોડે રહેતા. તો નારદજીને એક દિવસ સંશય થઈ ગયો કે હે પ્રભુ, આ સંસારની અંદર તરવાનો માર્ગ કયો? એટલે ભગવાનને એવું કીધું કે તમારે પૃથ્વી લોકમાં જવું પડશે. એટલે નારદ મુનિ પૃથ્વી લોકમાં આયા અને શંકર ભગવાનને એમને એવું કીધું કે ગેગો હોય ને, ગેગો તમને જોયો કોઈને? ભાઈ ગેગો, ગેગો કોઈને જોયો? હે આપણે બાથરૂમ જઈએ ને ઈ કણ ગેગો હોય, એ ગોળીઓ વાળો, એ એની વાસનામાં ભરી ગયેલો હોય. જોયો હોય તો નક્કી પણ કરજો, કાલે જ્યાં હોય જી આવજો તો ખ્યાલ આવી જશે તમને આ ગેગો એટલે. હવે નારદ મુનિ ભગવાન જોડે જ્યારે જ્યાં ત્યારે કીધું કે ગેગા જોડે તમે ગેગાને પૂછી આવો.
તો ગેગાને પૂછ્યું એવું ગેગો મરી ગયો. એટલે નારદ મુનિ વિચારમાં પડી ગયા, ખારું હું પૂછ્યું આ મરી કેમ? પાછા શંકર ભગવાન જોડે નારદ મુનિ ગયા તો ભગવાનને એવું કીધું કે બાજુમાં એક ભમરી બેઠી છે ને, ત્યાં જઈને પૂછો. તો નારદજી પૃથ્વીલોકમાં પાછા આયા અને ભમરીને પૂછ્યું કે આમાં તરવાનો માર્ગ કયો? તો તરત ભમરી મરી ગઈ. નારદ મુનિ વધારે ચિંતામાં પડ્યા, ત્યારે હું જેને પૂછું એ મરી કેમ જાય છે? પાછા નારદ મુનિ શંકર જોડે ગયા. એટલે ભગવાને એવું કીધું કે ત્યાં એક ગાય ઊભી છે, એનું વાસડું છે, એને જઈને પૂછો. પાછા નારદ મુનિ પાછા આયા અને પૂછ્યું વાસડાને, તો સાહેબ તરત વાસડું મરી ગયું. નારદ મુનિ વધારે બહુ ટેન્શનમાં આવી જાય કે હારું જેને પૂછ્યું એ મરી કેમ જાય? નારદ મુનિને વધારે સંશય પેટ્યો. પાછા ગયા. પછી નારદ મુનિને ભગવાનને એવું કીધું કે એક નિરાધાર ભાઈ એક કુટિયાની અંદર આ ગામની અંદર રહે, એના ત્યાં બાળકનો જન્મ થયો છે, ત્યાં તમે જાઓ. ના કે પ્રભુ તમે જો મને ધોકા ખવડાવજો, આટલો બધો મરી ગયો, ના બાળક મરી જાય તો લોક મને બોધી કાઢે કે હવે એવું નહીં થાય, તું જા. ભગવાન ત્યાં જા અને બાળક સાહેબ મહિનાનું હતું. એને જવાબ આપ્યો નારદ મુનિને કે પ્રભુ જ્યારે તમે આયા ત્યારે હું ગેગાના અવતારમાં હતો, મને તમારો સંગ થયો ને તાણે હું ભમરીમાં ગયો. અને ફરી પાછું ભમરીને પૂછ્યું તો ભમરીએ એવું કીધું કે નારદ મુનિ તમારો સંગ થયો તો હું ગાયના વાસડામાં થયો. અને ગાયના વાસડાને પૂછ્યું, એથી બાળકને પૂછ્યું તો બાળકે કીધું નારદ મુનિ તમારો મારો સંગ છે ને તારે મને મનુષ્યદેહ અવતાર મળ્યો. ભાઈ ખબર પડે તો તાલીઓ પાડજો, નકા બધું પાણીમાં જશે. સમજ્યા ને? ખાર હોય ને, ખાર એ પાણીમાં રહે, પણ ખારને કાઢવા માટે ફાસ્ટ પ્રેશર જોવો. એમ ભજનના માધ્યમને બોધવા માટે થોડી તાળી વગાડવી, એટલે હોમલિયો કોઈ પણ વ્યક્તિ બેઠો હોય એને મજા આવે, એને આનંદ આવે કે કોકને હોભરીને તો આનંદ આવે ને. એટલે આ જાણવા જેવું આ મનુષ્ય દેહની અંદર જ છે, બીજા કોઈ અવતારની અંદર